हाँ जी जी। ब्लॉग तो बनाना पड़े। राजू लाड़ी सिस्टम मारी हम दबा तो बंद થઈ જાય। वाह बूढ़ो बूढ़ो पहले फिर आइए बूढ़ो। इसको बोलते हैं लाजू लाड़ी दोस्तों। શર્મા જાય ऐसे આમ હાથ મેરે ને એટલે બધું બંધ થઈ જાય। આ તો રિહાઈ જાય પણ પૂળા જોઈને રિહાઈ જાય। શર્માઈ જાય જો આ જો આજો પૂળા કાઢ આ જો થઈ ગઈ તમે તો બંધ શર્માઈ જાય બચારી શર્માઈ જીવ પૂળા જોઈને શરમાઈ જાય। શર્માઈ તો મારા ઘરે જાવ બોલો ગાડી સાફ કરવાનો પૂર ઓર્ડર લેવા જોયા ગાડી સાફ કરે બધો કચરો બસે ક્યાં બોલતે વડા પા બોળા પછી જોઈએ તમે મોડું બધા પછી બધા કોન્ટેક્ટ આલે ખબર પડી ને હીરો હોન્ડા સાફ કર લાલ બોલા પાયલોટ પાયલોટ એ ये तो આપણો નોનો પાયલોટ નોનો જોર છે આપણો મિત્ર ખાસ અને કાટ થઈ જો અમારા ઘરે જવું જો એરપોર્ટ ખોલું બતાવ તમે આ નહીં અંગ્રેજી ડટ્ટો આ શું કહેવાય આ કોનમ કરવાનું મેં જોઈન કરી સાચી જો પણ એ થતું જ નહીં બહાર જ નાખી જાય વન પેટ આ જોવા હોવાને એ પણ મહિની સાઈડ બીજું એક એક મારીને સ્વાટા દીધું એ બધે ગુંદર માર્યું છે અને સ્વાટા દીધું અને પેલું આવી ગયું સ્વાટતું નથી સ્વાટતું નહીં એટલે કે મેં પહેતું નથી મેં જોઈન્ટ જ નહીં થતું એટલે આપણે દુકાને લઈ જવું પડશે ના કરે એકથી મોકલશું તો બીજું એમ જ કરીશું એમ ડાયરેક્ટ પોણામાં કરી દઈશું પણ પડીએ છીએ એ લોચા પડશે પણ અત્યારે તો આપણે એમ કરી મેળ દઈએ જોવે ऐसी करने का फिर ऐसी એમ કરીને મેળ દઈએ અને અત્યારે આપણો એક વિડીયો આવી ગયો 10 કલાક ચેલેન્જ ખેતરમાં શું ખેતરમાં ઠંડીમાં નહોતા પણ સવારમાં હતા ચેક કરીએ જો કરી છે ભૂખા બોડી જાય એવો ખતરનાક વિડીયો છે 10 કલાક કમ્પ્લીટ રહેલા 9 ને 6 વાગે લઈ એટલે ચેક કરીએ જો ફૂલ મહેનત કરી એ બ્લોગ બનાવવાની પણ પોણી મિલતી લાગે પહેલે 10 કલાક ચેલેન્જ થઈ જો બાકી ના થાય 10 કલાક અને અત્યારે તો આપણે છીએ ઘેર જ વેજેપુર કાલે 6-7 દાડાથી નતા જાય 10 થી 8 દાડા લજી નતા જાય વેજેપુર કશું રજાઓ હતી તેવું વેકેશન જેવું જ લાગેલું ઉત્તરાયણનું વેકેશન જેવું જ લાગેલું એટલે જ્યાં નહીં અને આજે જેટલા જિંદગી પહેલી વાર જિંદગી કઈ 10-15 દાડા પછી બહુ મજા આવી વેજેપુરમાં જવાની અને બસમાં જેલા હાર તો બસમાં ફૂલ ભીડ હતી પણ દરવાજો ના ખુલ્લો છું દરવાજો ના ખુલ્યો તો સારું તો એના કરે એઠા પડી જાય અત્યારે દવાખાનામાં છે સાચી વાત કહું બસમાં ફૂલ ગઈ હોય એટલે બેહવાનું નહીં એમ કાયદેસર હા લેવાની જગ્યા હતી બધું પરચો બધા ગંદા અને આપણે દરવાજે યાદ ઊભા રહેલા અને દરવાજે એમ થોડોક એમ વજન આવી ગયો ને બધોનો ઉપર તો દરવાજો ડાયરેક્ટ બહાર તો મળે તો આગળ બીજી વિડીયોમાં તો ગાઈસ આવી જશે ડાયરેક્ટ ખેતરમાં સાબ આ લઈને પાણી મેળવા પણ હા ફેરફાર કાલે ઘઉંમાં મેળવી દેલું આજે આ પાડે છે મકાઈમાં મેળવાનું છે એટલે કે બાકી અડધું રહી ગયેલું ને અડધું કાલે મેળવી દેલું અને આ તો પા પૂરા ઉપર સરા દીધે સાપરી પર જેવું કેમ કે કમ્પ્લીટ એમ ફૂલ બેહાય ને એટલા માટે જેવું હા અને આજ તો આપણે કોટો પહેરીને આવી જાય જેમ કે મોડા જવાનું હોય 6 વાગે એટલા વાગે એટલે ટાઈમ ખૂબ લાગે એટલે આપણે આજ તો અત્યારે ફૂલ સગવડ કરીને આવી જાય ને મકાઈ જુઓ મકાઈ છે આપણી હેમાંદ્રી મકાઈ ખાલી એક જ દોડો આવે ખાલી જાળી જોઈએ તો ફૂલ હેવી સિસ્ટમ લાગે મોટા દોડા જુઓ એક વેદ ને 4 ને 4 8 વાંગરની છે એક વેદ ને 8 વાંગર એટલે 2 વેદ ગણવાની 2 વેદની છે એટલે 1 ફૂટ જેટલો 1 ફૂટથી ઉપર 1.5 ફૂટ જેટલો દોડો થાય લગભગ તો ખબર નહીં ભાઈ અને બાકી તો જો ગાઈસ આપણે ભેળ લીધી છે ખૂબ ખતરનાક મસ્તી ચટપટા તીખી મીઠી ખતરનાક કાકો બનાવે કાકો હોય પછી ચોડું લઈને જ જાય હુરેલીનો છે એટલે કે એમ તો બહારના
બહારના શું દેશનો કેમ દેશ એટલે કે ભારતની કઈ ખબર નહીં કઈ સાઈડનો છે એ બહારથી એપા વેચવા આવે એટલે કે હુરેલી જ રહે મસ્ત ભેલ બનાવે. મારે તો પેટ ધરી જાય ભેલથી. તમારે દરાક ના દરાક ખબર નહીં પણ મારે તો દરાઈ જાય. અને ખતરનાક એક નંબર વેકે ખતરનાક એટલે કે જોરદાર તીખી તીખી ખતરનાક વેકે અને જોડે જોડે ખારચી સના બધું વેકે જોવા છે ને ભેલ. તમારે ખાવી હોય તો કોમેન્ટ કરી દેજો. ગાઈસ કંટાળી જાય ખેતરમાં ફરી ફરી અને પેલું આ જોવા ડબ્બો વગાડીને કંટાળી ગયા આપણે. અને હવે આપણે ઘેર જવાનું થાય છે પણ શું કરશું નહીં મજા હવે જશું તો પહોંચીએ જેમ કે ઈઢા પડે ખતરનાક હેવી સિસ્ટમ વાળા એટલે આપણે જ રહેવું પડશે. અને ઈઢા ના ઉડાડે તો બાકા ચીકી બોલી હશે ડોળાને ના આ તો જમવા જ હોય જવાનું પાછું જમવાનું એ સુરેલીમાં આપણો મિત્ર એવો વાર કાપે છે ને હિત્યો એમ તો જમવા જવાનું હોય 5 એટલે આપણે જમવા જવું પડશે. જમવાને તે પાઠમાં થોડીક વાર બેસીશું તો જઈએ બાકી તો બાકા ચીકી ઓન ફાયર ને સનસેટ થાય પા થોડુંક લાઇટિંગ કરી દઈએ આપણે છે ને બાકી સનસેટ થાય અત્યારે શું કહેવાય ગુજરાતીમાં સૂર્ય શું કહેવાય ખબર નહીં ગુજરાતીમાં નહીં ખબર ઇંગ્લિશમાં ખબર હે તો સનસેટ થાય ને ઈઢા આવે ઢોલ વગાડું પછી ખાલી શર્ટ તો જ રાગ આવશે. તો બાકા ચીકી બોલાવી દીધી હો. જો દોસ્તો વ્યૂ કેવો દેખાય નથી ખાલી હેવી સિસ્ટમ વાળા વ્યૂ દેખાય પા અને સનસેટ થાય પા જેવો વ્યૂ દેખાય પેલા એક સાપરી પેલા હજુ નહીં બનાવી જેમ કે આપા અહીંથી જ બધું વાતો છે એટલે નહીં બનાવી બાકી વ્યૂ જો ચેક કરો અને આપણી સાપરી. ગાઈસ ઘેર આવી જશે અને 7 થઈ જાય હવે ભૂખ લાગી હવે બધા કસરત કરતા છે કૂચાને ઘેર ને આપણે જમવા નહીં જવું ઘેર કરીએ બાકા ચીકી આપણે આવી જતા 6 વાગ્યાના પણ 7 વાગી જાય ચાલુ કરી દીધો બ્લોગ હવે ઘેર જઈએ ચાલો તા.